નમસ્કાર સાધક દર્શકો, સ્વાગત છે આપ સર્વેનું આજના આ સત્સંગમાં. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આજના વિજ્ઞાન યુગમાં ઘણા લોકો આધ્યાત્મને હજુ પણ નથી માનતા. હજુ પણ એમના મનમાં ભગવંતના અસ્તિત્વ પર ઘણા સવાલો છે. એવા પણ સવાલો છે કે ભગવાનને કોને જોયા છે, ભગવાન ક્યાં છે? તો પ્રશ્ન એ છે, શું કોઈ એવી સાધના છે જેનાથી આપણે દિવ્ય અનુભૂતિ મળે અને ભગવંતના દર્શન થાય? આવા પણ પ્રશ્ન ઘણા ભક્તોના છે. તો આજે આ જ વાત પર આપણે જ્ઞાન ચર્ચા કરીશું અને એના ઉપર દાદાજી આપણને શું સમજાવે છે એ આપણે જાણીશું. હરિ ઓમ. ગુરુર બ્રહ્મા ગુરુઃ વિષ્ણુ ગુરુઃ દેવો મહેશ્વરા ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. આદ્ય પરમ સદ્ગુરુવે નમઃ. જય શ્રી દાદાજી. આદ્ય પરમ સદ્ગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના ચરણોમાં અનંત કોટી કોટી વંદન. મિત્રો, આ જે સવાલ છે ને, એને સમજતા પહેલા આપણે એક નાની એવી કહાનીથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. સવાલ તો ખૂબ સરસ છે ને આજના આ જીવનમાં આવો સવાલ થવો નવાઈ નથી, આપણે સૌ જાણીએ છીએ. પણ એનો જવાબ મળવો, સાચી પદ્ધતિથી એનો જવાબ મળવો એ જરૂરી છે. તો જવાબ આપતા પહેલા આપણે આ એક કહાનીને સમજીએ કે એક વૈજ્ઞાનિક છે જે આખી જિંદગી પોતાની લેબોરેટરીમાં એક કામ કરતા હતા. એમને સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ કણો ઉપર એમને રિસર્ચ કર્યું. સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ જે શક્તિ છે, જે પ્રબળ શક્તિઓ છે, અણુ, પરમાણુ, ઉર્જા, પ્રકાશના કિરણો, આ બધું જ એમને ઝીણવટથી તપાસ કર્યું. શરૂઆતમાં તો એ જે આ આંખે ના દેખાય, જે માપી ન શકાય, એ સાચું ન હોય, એ જ વાત એમના પણ દિમાગમાં હતી. પણ જેમ જેમ તેમણે વધુ ઊંડાણમાં ઉતરતા ગયા, એમને રિસર્ચમાં વધુ ઊંડાણમાં ઉતરતા ગયા, તેમ તેમને જાણવા મળ્યું ફોટોન્સ અને ઉર્જાના સ્તર સુધી એક એક વસ્તુ એમને સમજાઈ. અને આ બધું એટલી ચોકસાઈથી, એટલા નિયમો પ્રમાણે કેમ ચાલે છે આ સમસ્ત ચક્ર? કોઈ તો છે જે આ બધું નિયંત્રણમાં રાખે છે, એમને જાણ થઈ. અને એ દિવસે એ વૈજ્ઞાનિકને, એ જે ભગવંતને માનતા નહોતા કે એવો કોઈ શક્તિ છે જેને આ બધું નિર્માણ કર્યું છે, કે જે આ બધું ચલાવે છે, એ સર્વોચ્ચ શક્તિ તો છે જ, એ વાત પર એ મક્કમ થયા. અને આ વાત કોઈ કાલ્પનિક નથી. આજે અનેક વૈજ્ઞાનિકો આપણે જોઈએ છીએ, તેઓ આ જ માર્ગથી પસાર થઈ રહ્યા છે. અને આ જ વાત આજે આપણે સમજવાની છે કે જ્યારે એમની એટલા ઊંડાણપૂર્વકની શોધ બાદ અંતે આ જ પરિણામ પર આવે છે કે એવી કોઈ મહાશક્તિ છે જેને આ બનાવ્યું છે, બધું આ સમસ્ત ચક્ર જેને બનાવ્યું છે અને જેનું સંચાલન પણ કરે છે. તો એક આપણે એ રીતે સમજીએ કે આજે વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે, બરાબર? આપણે મોબાઈલ, વિમાન, મેડિકલ સાયન્સ, વાહનો, આ બધું આપણી નજર સામે છે. એટલે એને આપણે ખોટું નથી માનતા, જે અગાઉ પણ આપણે સમજ્યું હતું. પણ વિજ્ઞાનનો સાચો અર્થ શું છે? વિજ્ઞાન એટલે એ ખોજ જ ને, શોધ. અને શોધ તો સદીઓથી ચાલી રહી છે, બરાબર? શું આજે જ આપણે આપણા વૈજ્ઞાનિકો કે આજે જ શું આપણે કોઈ પ્રકારની શોધખોળ કરીએ છીએ, રિસર્ચ કરીએ છીએ? નહીં ને. જે પહેલેથી બનેલું છે એ જ વસ્તુ ઉપરની આપણે સમજ વિકસાવવાનો પ્રયાસ કરીએ છીએ આપણે, કે કેવી રીતના બનેલું તો છે જ પહેલે, તે કોણે બનાવ્યું? પુરાણોમાં પુષ્પક વિમાનની વાત છે, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, આવા બધા જ શસ્ત્રોની વાત પણ છે. અગ્નિ વર્ષા, જળ વર્ષા, આ સર્વે જે ઘટનાઓ છે એ ઇતિહાસમાં બની ચૂકેલી છે. એટલે એ સમયે પણ વિજ્ઞાન હતું જ, પણ ફરક એટલો હતો કે એ સમયે એ વિજ્ઞાનને એમને ચોક્કસ યોજનાઓ માટે, ચોક્કસ ઘટનાઓ માટે સીમિત કરેલું હતું, અથવા તો ચોક્કસ ઋષિમુનિઓ પૂરતું સીમિત હતું.
અને આજે મર્યાદા તૂટી ગઈ છે. કારણ કે જે તે સમયે તેમને પણ આ બધા અસ્ત્રો શસ્ત્રો એનું જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે એની સાથે આવનારા વિધ્વંસની માહિતી પણ એમને આપી હતી. અને આજે પણ આપણે કેટલા બધા શસ્ત્રો વિકસાવ્યા છે, પણ એ શસ્ત્રો દ્વારા આપણે શું કરીએ છીએ? વિધ્વંસ, યુદ્ધ. અને એ સમયે જ્યારે એ બધી જ યોજનાઓ બની હતી, એ બધા જ શસ્ત્રોની ખોજ થઈને નિર્માણ થયા હતા, તો ધર્મની રક્ષા કરવા માટે, બરાબર ને? એ સાધનાઓ, ઋષિમુનિઓની એ સાધનાઓમાં ખંડન ન થાય, એ દૂષિત શક્તિઓથી કે એ દાનવી શક્તિઓથી એની રક્ષા કરવા માટે એ બધા શસ્ત્રોની નિર્માણ થયું હતું. પણ આજે આપણે એ સમજ ખોઈ બેઠા છીએ, બરોબર ને? તો સમજ વિના ઉચ્ચ પ્રકારનું જ્ઞાન પણ ઘાતક છે, એ શોધ પણ ઘાતક છે. તો એ શોધ તો એ ત્યારે પણ થઈ, ફક્ત તેનું સ્વરૂપ અત્યારે બદલાયું છે. એક સીધો સવાલ પૂછવામાં આવે કે તમે છેલ્લે ક્યારે કોઈ પણ કામ વગર શાંતિથી બેસીને કાંઈ વિચાર્યું હતું? કોઈ પણ કામ વિના શાંતિથી બેસીને પોતાના ઊંડાણમાં પોતાના માટે કેટલો સમય આપણે કાઢ્યો? એવો સમય કે જે સમયમાં તમે કોઈની સાથે કોઈ સંબંધમાં નથી, ફક્ત તમે છો. તમે પોતાના માટે, ન તમે કોઈના પતિ છો એ સમયે, ન તમે કોઈની માતા છો એ સમયે, નથી તમે કોઈની પત્ની. કોઈ પણ સામાજિક અને શારીરિક એ લેબલ વિના શાંતિથી બેસીને ક્યારે આપણે પોતાના માટે કેટલો સમય કાઢ્યો અને ચિંતન કર્યું કે આ અસ્તિત્વ શેનાથી છે, શેના માટે છે? આજે દરેકના હાથમાં મોબાઈલ છે. રાત્રે 2-3 વાગ્યા સુધી પણ આપણે એ સ્ક્રીન જોઈએ છીએ, પણ બાજુના બેઠેલા સ્વજન સાથે વાત પણ નથી થતી. ટીવી છે, બીજી હજારો સુવિધાઓ છે, વિચારવાનો સમય આપણને ક્યાંય બચ્યો છે? ક્યાંય નથી બચ્યો. અને જેની પાસે વિચારવાનો સમય નથી, તેની પાસે શ્રદ્ધા માટે, આ આધ્યાત્મની ખોજ માટે સમય કેવી રીતના હશે? એટલે એ ભગવાનને નથી માની શકતા, કે વાસ્તવિકતાને સુધી નથી પહોંચી શકતા. એ એની ભૂલ નથી, બસ એમને એ થોભવાની જરૂર છે અને પોતાના અંદર તરફ ઝૂકવાની તક એમને શોધવી જોઈશે. અને જો આપણે પહેલા વૈજ્ઞાનિકની, ફરી પાછા આપણી એક કહાની પર આવીએ, તો એ વૈજ્ઞાનિક જ્યારે સમજ્યા, જ્યારે એને ઊંડાણમાં જઈને શોધ કરી, તે જ રીતે શ્રદ્ધા ત્યારે આવે છે જ્યારે માણસ પોતાની અંદર ઊંડાણમાં જઈને, પોતાની બુદ્ધિના અહંકારમાંથી બહાર આવીને, જ્યારે જીવનના ઊંડા જે સવાલો છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શેના માટે આવ્યો છું, એ બધા જવાબો શોધવા મથે છે. માનવું કે ન માનવું એ હરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત મરજી છે, પણ સત્યનો સાચો રસ્તો શોધનારે એક જ કામ કરવાનું છે: સાચા સદગુરુના શરણે જવું. સદગુરુ જે વૈજ્ઞાનિકોના પ્રયોગો કરતાં પણ ઊંડાણમાં લઈ જાય છે. પેલા વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં બેસીને એ ભૌતિક વસ્તુઓ પર સત્ય શોધે છે, પણ સદગુરુ આપણને આપણી અંદર એ સત્ય શોધવાનો રસ્તો બતાવે છે. અને સાચા સદગુરુ મળે તો તેઓ સાચો માર્ગ બતાવે છે, ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ આપણને સમજાવે છે, આત્માનો સાક્ષાત્કાર કરાવે છે. અને જો સદગુરુના ચિંધેલા માર્ગે સાધના કરવાથી અને નામ જપ કરવાથી વ્યક્તિ ધીરે ધીરે ભક્ત બનતો જાય છે અને તેને દિવ્ય અનુભૂતિ થાય છે. આપણો એ સવાલ મિત્રો, કે દિવ્ય અનુભૂતિ કેવી રીતના થાય? કે આપણે એ પરમાત્મા છે, એનું સ્વરૂપ કેવું છે, એ ખરેખરમાં કેવા દેખાતા હશે? એ ખરેખરમાં આપણે જે મૂર્તિ સમજીને જેની અત્યારે પૂજન કરીએ છીએ, ખરેખરમાં સાચા કેવા દેખાતા હશે? એ માર્ગ જો યોગ્ય સદગુરુ મળે અને એમના બતાવેલા સાધનાના માર્ગથી આપણે પહોંચી શકીએ ત્યાં સુધી, એ સત્ય સુધી. પણ શરત ખરી એટલી જ કે એ સદગુરુ પણ ત્યાં સુધી પહોંચેલા હોય તો. અને હવે પાછા વળી આપણે જો એ વાત પર આવીએ, એ વાર્તા પર આવીએ, તો આજકાલ ક્વોન્ટમ ફિઝિક્સ અને ફોટોનની ચર્ચા ચાલે છે. વિજ્ઞાન કહે છે કે આ બ્રહ્માંડમાં ઉર્જાનો અખૂટ ભંડાર છે. એટલી જબરજસ્ત વ્યવસ્થા અને શક્તિ જોઈને વૈજ્ઞાનિકો પોતે જ કહે છે કે
આ બ્રહ્માંડને નિયંત્રણમાં રાખનાર કોઈ ચૈતન્ય શક્તિ તો હોવી જ જોઈએ. એમને તો નિયંત્રણની વાત કરી કે નિયંત્રણમાં રાખનાર કોઈ એ શક્તિ હોવી જોઈએ, પણ વિજ્ઞાને સાથે સાથે એ પણ સ્વીકાર કરેલ છે કે કોઈ તો સર્જનહાર છે, કારણ કે સર્જનહાર વિના કોઈ પણ સર્જન આપોઆપ બની નથી જતું. અને આધ્યાત્મ અને વિજ્ઞાન એ કોઈ બંને અલગ રસ્તા તો છે જ નથી, બંને એક જ સત્ય તરફ લઈ જાય છે. જેમ વિજ્ઞાને ચંદ્ર અને મંગળ સુધી પહોંચવાની શોધ કરી, એ જ રીતે જે સાધક નિયમિત સાધના કરે છે તે પોતાની અંદર ઊંડે ઉતરીને દિવ્ય અનુભૂતિ મેળવી શકે છે. જેમ વિજ્ઞાનમાં પ્રયોગોના નિયમોનું પાલન કરવું પડે, તેવી રીતે સાધનાના પણ અમુક નિયમોનું પાલન કરવું પડે છે. ત્યારે જઈને એ સત્ય સુધી આપણે પહોંચી શકીએ છીએ. આપણા વેદો અને ગ્રંથો એની જો વાત કરીએ આપણે, તો એ પણ એક પ્રકારનું આંતરિક વિજ્ઞાન છે ને. જ્યારે આંતરિક વિજ્ઞાનની શરૂઆત થઈ ત્યારે જ એ આંતરિક વિજ્ઞાન બાહ્ય વિજ્ઞાન સુધી પહોંચ્યું. પણ થયું કેવું કે બાહ્ય વિજ્ઞાન સુધી જ સીમિત રહી ગયું, એ આંતરિક વિજ્ઞાન સુધી પહોંચ્યું જ નહીં. યા તો આપણે બાહ્ય વિજ્ઞાનમાં એટલા મોહિત થઈ ગયા કે આંતરિક વિજ્ઞાનને સમજવા માટે આપણે પ્રયત્ન જ નથી કરતા. અને વાર્તા ક્યાં પૂરી થાય છે? યાદ કરો પેલા વૈજ્ઞાનિક કે જે ન દેખાય એ ના માનો, એવું જે કહેતા હતા કે જે મને ના દેખાય એ હું ના માનું. અને છેલ્લે એમને જ એ સ્વીકાર કર્યું કે કોઈ તો દિવ્ય શક્તિ છે જ કે જેને આ સમસ્ત નિર્માણ કર્યું છે. ભૌતિક સાધનો પાછળ દોડવાથી આપણે કંઈ જ નહીં પામી શકીએ. વિજ્ઞાન એટલે બહારની શોધ અને આધ્યાત્મ એટલે અંદરની શોધ. એ સાધનાના માધ્યમથી આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીના હજારો શિષ્યો એવા છે કે એ તો જાણે છે કે નિર્માણ કોને કર્યું છે, આ સર્જન કોને કર્યું છે, પણ ત્યારે જાણી શક્યા જ્યારે એમના બતાવેલા માર્ગ પર એમને સાધના કરી, એટલી ધીરજ એમને રાખી, એટલો સંયમ એમને રાખ્યો, ત્યારે એ જાણી શક્યા. પામવાનું હજી બાકી છે, એટલે પામવા માટે એ યાત્રા નિરંતર ચાલુ રાખવી પડશે, જ્યાં સુધી એ પામી નથી લેતા. એટલે શ્રદ્ધા ત્યારે જાગે જ્યારે માણસ ઊંડાણમાં જાય છે, પ્રયોગશાળામાં હોય કે આ જીવનમાં હોય. અને દાદાજી પ્રભુ તો એમનું સ્મરણ કર્યું, એમનું નામ જપ કર્યું, તો એ તો હંમેશા આપણી પાસે જ છે. બસ સાચો ભાવ, સમર્પણ, શ્રદ્ધા, સાથે સાથે અતિ મહત્વપૂર્ણ સાચા સદગુરુનું માર્ગદર્શન, એ જો મળે તો એ પરમ પિતા પરમાત્માનો અનુભવ થવો કોઈ મોટી વાત નથી. સર્વેને જય શ્રી આદ્ય સ્વામી શિવાનંદ દાદાજી.